નમસ્કાર દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની પ્રતાપગઢ બેઠક પર ભાજપની જનસભામાં સંબોધન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તો રાહુલે એક સભામાં કહ્યું હતું કે અમારી સરકાર બન્યા બાદ બેંક ખાતામાં ખટાખટ નાણાં મોકલાશે। ત્યારે વડાપ્રધાને રાહુલના આ નિવેદનને ટાંકીને કહ્યું હતું કે તેમના મગજને કોઈ સમજાવે કે રાયબરેલીની પ્રજા પણ તેમને ખટાખટ મોકલી દેશે। તેઓ અમેઠીમાંથી ગયા, હવે રાયબરેલીમાંથી પણ જશે। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 4 જૂન બાદ મોદીની સરકાર તો આવશે જ, આ સાથે ઘણું બધું થવાનું છે। 4 જૂન બાદ ઇન્ડી ગઠબંધન તૂટતી જોવા મળશે। ખટાખટ પરાજય થયા બાદ બલીના બકરાને શોધવામાં આવશે। ખટાખટ લખનૌવાળા શહેજાદા અખિલેશ યાદવ અને દિલ્હીવાળા શહેજાદા રાહુલ ગાંધી ઉનાળાની રજાઓ ગાળવા દેશની બહાર જતા રહેશે। ખટાખટ આ બંને લોકો ખટાખટ ભાગી જશે, ત્યારે માત્ર અમે એકલા જ રહીશું। આવી રીતે રાહુલ ગાંધીના ખટાખટ વાળા નિવેદનનો જડબાતોડ જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો હતો અને સાથે ઉત્તર પ્રદેશના વિકાસનો ઉલ્લેખ કરી અખિલેશ યાદવ ઉપર પણ નિશાન સાધ્યું હતું। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલના ખટાખટ નિવેદન સામે કટાક્ષ કર્યો હતો। ધન્યવાદ દર્શક મિત્રો।